જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રી ગણેશાય નમઃ. ચાલો મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ભક્તિ સાગરમાં. આજે હું તમને રક્ષાબંધન એટલે કે શ્રાવણી પૂનમ અથવા દેશી ભાષામાં બળેવ પણ કહેવાય છે. આ દિવસે બ્રાહ્મણો જનોઈ બદલાવે છે. વળી દરિયા કાંઠે વસતા દરિયા ખેડૂઓ પૂનમ હોવાથી દરિયાદેવની પૂજા કરીને નાળિયેર દરિયામાં પધરાવે છે. તેથી નાળિયેરી પૂનમ પણ કહે છે. આ દિવસે ચંદ્રમા પૂર્ણ હોય છે. 16 કળાએ ખીલેલા હોય છે. તેથી સર્વત્ર પ્રકાશ રાત્રે પણ ધરતી પર રહે છે. ઘણા પૂનમનું વ્રત પણ કરે છે. આ રીતે દરેક પૂર્ણિમાનું આગવું મહત્ત્વ હોય છે. જેમ કે અષાઢી પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે, તેમજ આસો પૂર્ણિમા શરદ પૂનમ કહેવાય છે, જે દિવસે ભગવાને ગોપીઓ સાથે મહારાસ કર્યો હતો. એવી જ રીતે આ શ્રાવણી પૂનમ રક્ષાબંધન કહેવાય છે. આ ભાઈ બહેનના પ્રેમનો અનેરો ઉત્સવ છે. જેથી આ દિવસે બહેન ભાઈને રાખડી એટલે કે રક્ષાસૂત્ર બાંધી તેના માટે મંગલ કામના કરે છે. ભાઈ બહેન દૂર હોય તો આજના સમય પ્રમાણે ટપાલ વ્યવહારથી પણ રાખડી બહેનો મોકલે છે અને શુભકામના કરે છે. ઘણા એવું માને છે કે આ સામાન્ય રાખડી છે, પરંતુ એવું ના માનવું જોઈએ. તેમાં અગાધ શક્તિ અને બહેનની નિર્મળ ભાવના રહેલી હોય છે. બહેનના પરસ્પર પ્રેમનું પ્રતીક રાખડી છે. રાખડી મોંઘી કે સસ્તી છે એ ના જોવું. ભલે પછી સૂતરનો દોરો હોય, પરંતુ તેના ભાવનું મૂલ્યાંકન કરવું. રાખડી લેતી વખતે બહેને લાલ, પીળી એવા શુભ કલરો પસંદ કરવા. તેમજ ભાઈ બહેનને શુભ મુહૂર્ત જોઈને પછી થાળીમાં કંકુ, ચોખા, આરતી, સાકર અથવા મીઠાઈ મૂકીને બહેને ભાઈને તિલક કરી ચોખા ચોળવા. પછી મોઢું મીઠું કરાવવું, આરતી કરવી અને ભાઈના સર્વ મંગલ માટે ભગવાન તેમજ લક્ષ્મી માતા પાસે પ્રાર્થના કરવી. તેમજ ભાઈએ પણ બહેનની દરેક ઈચ્છા પૂરી કરવાની તેમજ તેની રક્ષા હંમેશા કરીશ એવો સંકલ્પ કરવો. ભાઈ બહેનને જે ભેટ આપે એ યથાશક્તિ સ્વીકારી લેવી. રાખડી બાંધતી વખતે બહેન અને ભાઈના મસ્તક પર કપડું અવશ્ય રાખવું, કેમ કે તે બ્રહ્મરંધ્ર કહેવાય છે. તેની ઉર્જાના સંગ્રહ માટે મસ્તક ઢાંકવું દરેક પૂજા વખતે ઢાંકવું જોઈએ. તે વધારે યોગ્ય છે. તો ચાલો હવે આ વખતે રક્ષાબંધનનું મુહૂર્ત કયું છે તે જાણી લઈએ. તો આ વખતે તારીખ 19ને સોમવારના દિવસે રક્ષાબંધન ઉજવવાની રહેશે. તેમજ ભદ્રાકાળ હોવાથી ભદ્રાકાળમાં રાખડી બંધાતી નથી. તેથી ભદ્રાકાળનો સમાપ્તિ સમય 1:30 હોવાથી 1:30 વાગ્યા પછી રક્ષાબંધન ઉજવવાની રહેશે. ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. ભદ્રા છે સૂર્યનારાયણ અને છાયાદેવીની પુત્રી છે. તેનો પ્રભાવ શનિદેવ જેવો અમંગળ ગણાય છે. તેથી ભદ્રામાં શુભ કાર્યો વર્જિત ગણાય છે. તો આમ આ દિવસે બહેને ભાઈના મંગલ માટે નીચેનો શ્લોક બોલીને રાખડી બાંધવી જોઈએ. જો દીકરીઓને ન આવડે તો બાજુમાં ઊભા રહીને માતા પિતા કે બીજું કોઈ પણ આ શ્લોક બોલી શકે છે. તો શ્લોક આ પ્રમાણે છે: એન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબદ્ધ નામી માચલઃ. તો રાખડીનું મહત્ત્વ સમજાવતી ઘણી કથાઓ પ્રચલિત છે. ભવિષ્ય પુરાણમાં વૃત્તાસુર સાથે ઇન્દ્રનું યુદ્ધ થયું ત્યારે ઇન્દ્રની રક્ષા માટે ઇન્દ્રાણીએ રાખડી બાંધી હતી અને યુદ્ધમાં ઇન્દ્રદેવનો વિજય થયો હતો. અભિમન્યુ જ્યારે યુદ્ધ કરવા જાય છે ત્યારે માતા કુંતી પણ તેમને રક્ષાસૂત્ર બાંધે છે, એવો ઉલ્લેખ પણ મહાભારતમાં છે. અને પછી ભગવાન તેને ઉંદરનું રૂપ લઈને કાપે છે એવું પણ કહેવાય છે. પોતાનો સગો ભાઈ ના હોય તો ધર્મનો ભાઈ બનાવીને પણ બહેન રાખડી બાંધે છે. અને આપણા એવા ઘણા ઇતિહાસો છે જેમાં ધર્મના ભાઈએ પણ બહેનોની રક્ષા કરી છે. નવઘણ પણ જાહલનો સગો ભાઈ ન હોવા છતાં તેની રક્ષા કરી હતી. હવે રક્ષાબંધન તહેવાર ક્યારથી ઉજવાય છે તેની એક પ્રચલિત કથા છે. જ્યારે વામન રૂપ ધરીને ભગવાને બલિરાજા પાસેથી બધું જ લઈને તેને પાતાળમાં મોકલી દીધો અને પાતાળનું રાજ્ય આપ્યું. અને પછી ભગવાને બલિરાજાને વરદાન માગવા કહ્યું. ત્યારે બલિએ ભગવાનને પોતાના દ્વારપાળ બનાવીને ઊભા રહેવા કહ્યું. આમ ભગવાન બલિના દ્વારપાળ બની ગયા. લક્ષ્મીજીને ચિંતા થઈ. તેઓ સામાન્ય સ્ત્રીનું રૂપ લઈને બલિને ત્યાં ગયા અને રાખડી બાંધી. પછી બલિએ તેને બદલામાં હીરા માણેક અને અમુક ભેટો આપી. ત્યારે લક્ષ્મીજીએ ના પાડી અને કહ્યું અને પોતાના અસલી રૂપમાં આવી કહ્યું કે હું લક્ષ્મી સ્વયં છું. જો તમારે મને આપવું જ હોય તો તમે ભગવાનને દ્વારપાળ બનાવ્યા છે, તેને છોડી મૂકો. ત્યારે બલિરાજાએ આવી રીતે ભગવાનને છોડ્યા. પછી માતા લક્ષ્મી સહિત વિષ્ણુ ભગવાને બલિને વચન આપ્યું કે અમે ચોમાસાના 4 માસ પાતાળમાં નિવાસ કરશું. આવી રીતે માતા લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ
અષાઢી સુદ 11થી કારતક સુદ 11 સુધી પાતાળમાં નિવાસ કરે છે. જે દિવસે રાખડી બાંધી તે દિવસે શ્રાવણી પૂનમ હોવાથી તે દિવસથી રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. તો આપ સર્વને રક્ષાબંધનની ખૂબ જ શુભકામના. ભાઈ બહેનનો પ્રેમ ખૂબ જ વધતો રહે તેવી શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ભૂલ ચૂક હોય તો કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.